જય માતાજી દર્શક મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ દેવ 333માં। મિત્રો, આજે એક એવી નવી મુલાકાત લેવા જઈ રહ્યા છે જે આપણી હેલ્થ માટે, હેલ્થ યાની કે તબિયત માટે ન્યુટ્રિશન નામની જે દવા છે એ યુઝ કરે છે એ લોકો। અને અમદાવાદથી બેન, આજે એક નાનું એવું ગામ છે પોરબંદર જિલ્લાનું કેશવ ગામ, ત્યાં અમદાવાદથી એક બેન આવ્યા છે, એની આપણે મુલાકાત લઈએ। અને વિડીયો મિત્રો એ માટે ઇમ્પોર્ટન્ટ છે કે સમાજમાં ક્યાંય ને ક્યાંય આજે એવા રોગો જે પ્રસરી રહ્યા છે એ માટે થઈને ખાસ આ વિડીયો તમે શેર કરજો। અને જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને શેર કરતા રહીજો। તો આપણે મળીએ હું માહિતી છે જો સમાજમાં લગતી લોકો માટે। આજે 10માંથી 8 લોકો કોઈ ને કોઈ બીમારીથી પરેશાન છે, જેમાં જાડાપણું હોય યાની કે મેદસ્વીતા, પછી ગેસ એસિડિટી છે, પછી કોઈ ને કોઈ બીમારીથી ગેસ છે, બીજી ઘણી બીમારી છે શરીરની, એ બધી બીમારી માટે થઈને આપણે માહિતી આપીએ કે આપણી લાઈફસ્ટાઈલ કઈ રીતે બદલાવવી। તો જરૂર આપણે મુલાકાત લઈએ અને ચેનલમાં બન્યા રહીજો અને વિડીયોને શેર જરૂર કરજો મિત્રો, ખાસ કારણ કે આ કોઈને કોઈ સુધી પહોંચે તો આ એક લાભકારક વિડીયો અમે બનાવવા અને અમે મુલાકાત લેવા જઈ રહ્યા। તો મિત્રો મળીએ આપણે મોનિકાબેનને, જે અમદાવાદથી પોરબંદર થઈ અને અમારા નાના એવા ગામડામાં પધાર્યા છે। તો જરૂર આપણે મુલાકાત લેશું બેનની અને જાણીએ આપણે એના વિશે। તો મિત્રો, બેન પધાર્યા છે અમદાવાદથી। તો આપણે બેન પહેલાં તો તમારા વિશે થોડી જાણકારી, અને પહેલાં તો સ્વાગત છે અમારી ચેનલ દેવ 333માં। તમે એટલે દૂરથી અહીં આવ્યા, જે માહિતી આપવા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। તો અમારી ચેનલને થોડી તમારા વિશે જાણકારી આપશો, તમારી હોબીઝ। થેન્ક યુ સો મચ કે તમે અમને મોકો આપ્યો કે અમારો વિડીયો છે લોકો સુધી પહોંચી શકે અને લોકો હેલ્ધી રહી શકે। તો સૌથી પહેલાં હું મારું ઇન્ટ્રોડક્શન આપવા માંગીશ। મારું નામ મોનિકા રાકેશ પટેલ છે અને હું અમદાવાદથી આવું છું અને એઝ એ કોચ હું છેલ્લા 7.5 વર્ષથી વર્ક કરું છું। સૌથી પહેલાં આ ન્યુટ્રિશન યુઝ કરવાનું રીઝન મારું હતું કે મારું વજન વધી ગયું હતું। પ્રેગ્નન્સી પછી મારું વજન થોડું વધારે વધી ગયું હતું, તો ઘણા બધા મને હેલ્થ ઇસ્યુઝ થવા લાગ્યા હતા। જનરલી કેવું હોય કે આપણને વજન વધતું હોય તો એવું થાય છે કે વજન વધે છે કે ચાલો ને કંઈ પ્રોબ્લેમ નથી થતો તો આપણે એને ગણકારતા નથી હોતા, પણ એકચ્યુઅલી મારા બોડીમાં પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ ગયા, જેથી મેં વજન ઘટાડવા માટે બહુ બધું ટ્રાય કર્યું। જીમ ગઈ, ઘણા બધા રેસીપી યુટ્યુબમાંથી જોઈને મેં સર્ચ કરીને બનાવ્યા, પણ રિઝલ્ટ મને ના મળ્યું। પછી મારા મામીના રેફરન્સથી મને ન્યુટ્રિશન આ કંપની છે એની સાથે મારું ઇન્ટ્રોડક્શન થયું, મેં લેવાનું સ્ટાર્ટ કર્યું। 1 મહિનામાં મારું મેં 4 કિલો વજન ઘટાડ્યું, મને સારું લાગ્યું। વજન ઘટવાની સાથે સાથે મારા બોડીમાં જે પણ ચેલેન્જીસ હતા ને એમાં મને થોડું રિઝલ્ટ મળવા લાગ્યું। સાંધાના દુખાવા થતા હતા એમાં મને રિઝલ્ટ મળ્યું। ઇમ્યુનિટી ઓછી હતી, વારી ઘડી બીમાર થતી હતી, એમાં મને સારું રિઝલ્ટ મળ્યું। પછી મેં કન્ટિન્યુ લીધું, 6 મહિના સુધી મેં આને કન્ટિન્યુ રાખ્યું અને મારું ટોટલ મેં 20 કિલો વેટ લોસ કર્યું। વેટ લોસ થયું ને તો એની સાથે આખી મારી જાત ટ્રાન્સફોર્મ થઈ ગઈ। જો પહેલાં લાગતી હતી એના કરતાં હું નાની દેખાવા લાગી અને મને બહુ સારું ફીલ થયું, જેનાથી પછી મેં ડિસિઝન લીધું કે મને જેવા પ્રોબ્લેમ છે ને એવા ઘણા બધા પ્રોબ્લેમ લોકોને અત્યારે થઈ રહ્યા છે, તો કેમ હું કોચ તરીકે કામ કરીને હું લોકોને પણ મદદ કરું। તો આ રીતે મેં મારી જર્ની સ્ટાર્ટ કરી હતી। થેન્ક યુ બેન। હવે શરૂઆત આપણે ત્યાંથી તમે કરી જ દીધી, જો કે મેન પોઈન્ટ છે આજે સમાજની અંદર મેદસ્વીતા કહે ને, જે હું આપણે કહે કે જાડાપણું, હા મોટાપો, તો આ બેન કઈ રીતે સ્ટાર્ટ થાય કે આ જે વસ્તુ છે કેમ કંટ્રોલ નથી થઈ શકતી? અને જે માણસ નાનું છોકરું હોય ત્યાંથી એ ફેટ થતું જાય છે, જાડું થતું જાય છે, તો એનો મેન પોઈન્ટ શું છે કે ક્યાંથી એને ખ્યાલ કરવો જોઈએ આ વસ્તુનો? એકચ્યુઅલી આજે અત્યારે મેદસ્વીતા જે વધી રહી છે એનું કારણ છે કે અત્યારે આપણી જે લાઈફસ્ટાઈલ છે ને એ ખરાબ થઈ ગઈ છે। જે પહેલાંની કમ્પેરમાં અત્યારે આપણી ખાવાની પીવાની આદતો છે બગડી ગઈ છે। સૂવાનો ટાઈમ ફિક્સ નથી, નાસ્તો કરવાનો કોઈ ટાઈમ ફિક્સ નથી, બપોરે જમવાનો ટાઈમ ફિક્સ નથી, જેના લીધે થઈને આપણે જે ખાઈએ છીએ ને એનો ટાઈમ શિડ્યુલ બદલાઈ ગયું છે, જેના લીધે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે અને લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે ને એના લીધે અત્યારે દિવસે ને દિવસે મોટાપો વધી રહ્યો છે। ખૂબ જ સરસ। હવે તમે અહીં આવ્યા તો કઈ રીતે તમારો કોન્ટેક્ટ થયો પોરબંદર જિલ્લાની અંદર, અને આ ગામડે પહોંચવાનો કઈ રીતે પહોંચ્યા? અને ખરેખર આ એક જે વસ્તુ છે ને એ હું તો અમારા ચેનલ દ્વારા કહું કે વેરી ઇમ્પોર્ટન્ટ છે, આ જરૂરી છે મિત્રો, કે તમારું જે ખાણીપીણી છે ને એને ખાસ ખ્યાલ કરો। અમારા તરફથી પણ અમે કહીએ, હાજનભાઈ તો અમારા વિરોધી જ છે, જે આજે પડીકા મળે છે, આપણે કોઈ કંપનીનું નામ નથી લેતા, પણ ખરેખર વસ્તુ અત્યારે નાનું છોકરું હોય ને ત્યાંથી આ સ્ટાર્ટ થઈ જાય છે, તો આ કંટ્રોલ કરવો જરૂરી છે। તો તમે કઈ રીતે બેન અમદાવાદથી અહીં કોન્ટેક્ટ થયો? એકચ્યુઅલી મારી એડ રન થતી હોય છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં, તો એમાંથી મને આ ભારતીબેન છે જે પોરબંદરની બાજુમાં વિસાવાડા ગામ છે ત્યાંથી છે, તો એમનો મને ઇન્સ્ટાગ્રામ પરથી રેફરન્સ મળ્યો હતો।
એમને મને પૂછ્યું હતું કે આ તમે કઈ રીતે લોકોને મદદ કરીને લોકોને હેલ્પ કરો છો, સારી હેલ્થ કરવા માટે. પછી અમારું ઓનલાઈન સેશન હોય છે, એમને મેં સેશન અટેન્ડ કરાવડાયું, એમને સારું લાગ્યું, તો એમને એ કોન્સેપ્ટ ગમ્યો કે અહીંયા આપણે લોકોની મદદ કરવાની છે, તો એ મને બહુ ગમે છે. તો સૌથી પહેલા એમને સ્ટાર્ટ કર્યું, એમને પોતાનું 8 કિલો વજન ઘટાડ્યું. પછી એમનું જેમ રિઝલ્ટ આવ્યું, તો એમના જ રેફરન્સથી એમના જે સગાવાલા હોય, એમને ઘણા બધા લોકોને વિસાવાડાની આજુબાજુના ગામ છે, ટુકડા છે, ત્યાં પણ એમને રિઝલ્ટ આપ્યું છે. અને આ એમના ફેસબુકથી જ એમને રેફરન્સ મળ્યો હતો કેશવમાં, એ બેને એમનું 10 kg વેટ લોસ કર્યું અને એમને સારું લાગ્યું, તો એમને પણ એમના ગામમાં અવેરનેસ ફેલાવવા માટે હેલ્થ ચેકઅપ કેમ્પ ને એવું અમે લોકો કરીએ છીએ. તો આ રીતે અમારી જર્નીની અહીંયા શરૂઆત થઈ હતી. હવે બેન, હવે પ્રશ્ન એ આવે કે અત્યારે લોકોને આપણે આગળ કહીએ કે ભાઈ આ ફલાણા વ્યક્તિ આવ્યા હતા, કે કોઈ કંપની આવી હતી, કે દવા આવી હતી, જે આવ્યું હોય, હવે લોકોને એ નથી માઇન્ડમાં ઉતરતું કે આનો ટાઈમ કેટલો હોય. આગળ મારા જ સગા સંબંધીમાં એવા છે કે જે ફેટ છે લોકો, હવે એને હું કહું તો માને તો નહીં, તો એને કઈ રીતે આપણે કહી શકીએ કે એટલો ટાઈમ લિમિટ આપી શકીએ કે ભાઈ એટલા ટાઈમ તમે આ કરો તો તમારો આ જે જાડાપણું હોય એમાં ફેર પડી જાય, એનો કોઈ લિમિટ ટાઈમ? હા, આમાં ટાઈમ પીરિયડ છે ને ફિક્સ નથી હોતો એકચ્યુઅલી. આમાં લોકોનું લાઈફસ્ટાઈલ કેવી છે, હરેકનું બોડી અલગ અલગ હોય છે. જેમ કે મારી પર્સનલી વાત કરું તો મારું વજન ઘટતા 6 થી 8 મહિના થયા હતા, જ્યારે સેમ મારી ફ્રેન્ડ છે એને 3 મહિનામાં રિઝલ્ટ મળ્યું હતું. તો હરેકનું બોડી અલગ અલગ હોય છે. તો અમારી પાસે એક કરાડા સ્કેન મશીન હોય છે, તો અમે આવી રીતે દર મહિને અહીંયા આવીએ છીએ. તો ઘણા બધા લોકો આવે છે, અમે એડવર્ટાઇઝમેન્ટ પણ કરી હોય યા રેફરન્સથી કોઈને બોલાવ્યા પણ હોય, તો એ આવે, અમે ત્યાં ચેકઅપ કરીએ અને એના ઉપરથી અમે સમજાવીએ છીએ કે તમારે કેટલો ટાઈમ લાગશે વેટ લોસ થતા, કેટલું લેવાનું છે. કારણ કે આમાં જે વેટ લોસ છે ને આપણા BMR ઉપર ડિપેન્ડ હોય છે. BMR પર પર્સન અલગ અલગ હોય છે. BMR જેટલું વધારે એટલું આપણું વેટ લોસ ફાસ્ટ થાય છે. એ રીતે અમે લોકોને ગાઈડ કરીએ છીએ. પ્લસ માનો કોઈ લોકો આવી શકે એમ નથી, તો એ લોકોનું અમે ઓનલાઈન કન્સલ્ટિંગ કરીએ છીએ. કારણ કે અમે જે સર્વિસ આપીએ છીએ 95 કન્ટ્રીઝમાં સર્વિસ આપીએ છીએ, અલગ અલગ કન્ટ્રીઝમાં પણ અમે સર્વિસ આપીએ છીએ. તો એવી રીતે એમનું પહેલાં ચેકઅપ થાય, પછી અમે એમને ગાઈડ કરી શકીએ છીએ કે તમારે શેની જરૂર છે, તમારે કેટલા ટાઈમ સુધી લેવું પડશે અને કઈ રીતે તમારું વેટ લોસ યા વેટ ગેઇન યા હેલ્થમાં કોઈ પણ ઇસ્યુ છે એનો તમે રિઝલ્ટ લાવી શકો છો. કમ્પ્લીટલી તમે એને ટાઈમ આપો અને એનું ચેકઅપ કરીને પછી જ કરો કે તમારે એટલો ટાઈમ લાગીએ. હા, એ ઓનલાઈન હોય યા ઓફલાઈન હોય. હવે બેન, સવાલ બીજા આવે, અત્યારે વધુમાં વધુ પ્રોબ્લેમ જે હોય ને ગામડાઓની અંદર પણ આજે આ પ્રોબ્લેમ થઈ ગયા, ખાણીપીણીના હિસાબે તો થાય જ છે, ગેસ અને એસિડિટી. વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ લાઈફ. ગેસ એસિડિટીમાં તો એવું છે કે માણસને છાતીમાં દુખાવો થતાં એને એટેક પણ આવી શકે, એટલો બધો ગેસ એસિડિટી. આ ખુદ હું એ બીમારીથી પીડાઉં અમુક ટાઈમ, તો એનો હું ઇલાજ થઈ શકે તમારા દ્રષ્ટિએ? ડેફિનેટલી તમે જે કહો છો એ અત્યારે ઓલ ઓવર વર્લ્ડમાં એ પ્રોબ્લેમ વધી રહ્યો છે કે ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ વધી રહ્યો છે. તો સૌથી પહેલા આપણી જે ફૂડ હેબિટ, જે પહેલા હેલ્ધી હેબિટ હતી એને આપણે અત્યારે અનહેલ્ધી બનાવી દીધી છે. આપણે મોર્નિંગમાં બ્રેકફાસ્ટનો ટાઈમ ફિક્સ નથી હોતો, લંચનો ટાઈમ ફિક્સ નથી હોતો, સાંજે ડિનર કરીએ છીએ તો એનો ટાઈમ ફિક્સ નથી હોતો. એકચ્યુઅલી આપણી જે બોડી સાયકલ છે ને એ સન જેમ ચાલે ને એવી રીતે ચાલતી હોય છે, અને એ જે પ્રમાણે આપણે અત્યારે નથી કરતા, જેના લીધે અત્યારે શું થાય છે કે આપણે લેટ નાઇટ ખાઈએ છીએ. તો એ ખાવાનું એઝ ઇટ ઇઝ પડ્યું રહે. તમે સન સેટ થયા પછી જે પણ ખાઓ, સૂરજ આથમ્યા પછી જે પણ ખાઓ ને એ તમારું ફેટમાં કન્વર્ટ થાય છે. અને પ્લસ અત્યારે સ્મોકિંગ કરતા હોય ઘણી વખત, અથવા લેટ નાઇટ સુધી જાગતા હોય, સ્ટ્રેસ લેવલ લોકોના વધી રહ્યા છે, જેના લીધે થઈને બોડી જે સાયકલ છે ને ડિસ્ટર્બ રહે છે. જે એકચ્યુઅલી એને ટાઈમ મળવો જોઈએ, જે એને રેસ્ટનો ટાઈમ મળવો જોઈએ, એ નથી મળતો, જેના લીધે આપણું શિડ્યુલ અનઇવન થઈ ગયું છે ને એના લીધે બોડી બી અનઇવન થઈ ગઈ છે. એ એકચ્યુઅલી સમજી નથી શકતી કે મારે રેસ્ટ કરવો છે, કે મારે કામ કરવાનું છે, કે મારે ડાયજેસ્ટ કરવાનું છે. એના લીધે થઈને અત્યારે મોસ્ટલી લોકોને ગેસ એસિડિટીના પ્રોબ્લેમ વધી રહ્યા છે. થોડોક માનસિક રીતે પણ એસિડ ઉત્પન્ન કરે, સ્ટ્રેસ લેવલ પણ તમારું મેટર કરે છે તમારી હેલ્થ માટે. હવે આપણે પ્રશ્ન આવે મેન અત્યારે જે કહે કે બધા જે સાંધાના દુખાવા છે, અને ઘણીવાર ઓપરેશન કરાવવા પડે. નાના નાના લોકોને આ સાંધાના દુખાવાના હિસાબે જે પગું છે, ઘૂંટણ છે, ઘૂંટણનો વધારે પ્રોબ્લેમ છે, તો એ સાંધાના દુખાવા માટે થઈને શું કરવાનું, એનું કઈ રીતે ટ્રીટમેન્ટ થઈ શકે તમારી દ્રષ્ટિએ? યસ, સાંધાના દુખાવા એ અત્યારે બહુ મેજર પ્રોબ્લેમ થઈ રહ્યો છે. નાની એજ હોય કે મોટી એજ હોય, બધાને પ્રોબ્લેમ વધી રહ્યો છે. તો જનરલી એમાં જે મેઇન ઇમ્પોર્ટન્ટ રીઝન જે હોય છે, જે અમે લોકોએ અત્યારે મારા 7.5 વર્ષના એક્સપિરિયન્સ પ્રમાણે કે જે અમે સર્વે કરતા હોઈએ છીએ, તેમાં મોસ્ટલી જે સાંધાના દુખાવા થવાનું કારણ છે એ છે તમારું વધતું જતું વજન, મેદસ્વીતા. કે તમારું વજન વધારે હશે તો ઓબ્વિયસલી તમારું વજન બધું ક્યાં આવવાનું, તમારા સાંધા ઉપર જ આવવાનું. તો એ તમારું વજન તમે સૌથી પહેલાં કંટ્રોલમાં કરવાનું સ્ટાર્ટ કરી દેશો ને તો એ પ્રોબ્લેમ તમને નહીં આવે. બીજું છે કે અત્યારે જે ફૂડ આપણે ખાઈએ છીએ, જે ખાવાનું ખાઈએ છીએ, હે ને, એમાં લ્યુબ્રિકેશન નથી કે ન્યુટ્રિશન વેલ્યુ નથી, હે ને, કારણ કે બે જે આપણે હાડકાની વચ્ચે ગાદી હોય એમાં લ્યુબ્રિકેશનની જરૂર પડે, જે અત્યારે ખાવામાંથી નથી મળતું.
સાઇનોવિયલ ફ્લુઇડ કહેવાય, જે નથી મળતું, જે ઘસાઈ જાય એટલે બે હાડકા જોડાય એટલે ડાયરેક્ટ પેઇન થવાનું ચાલુ થાય. તો એ આપણે ફૂડ ખાવાનું ચાલુ કરીએ, એ બધા વિટામિન્સ લેવાનું ચાલુ કરીએ તો ઓટોમેટિક એ પેઇન થોડું ઘણું છે. ને મેઇન છે વેટ લોસ કરો, તમારું વજન વધારે હોય તો ઓટોમેટિક તમે પ્રોબ્લેમથી છુટકારો પાઈ શકો છો. હવે એવા ઘણી બધી બીમારી, લોકલ બીમારી તો અત્યારે લગભગ પબ્લિકને હોય જ છે થોડી ઘણી, તો માથાનો દુખાવો કે ગેસ, એસિડિટી, સાંધાના દુખાવા, તાવ વગેરે. હવે તમારો જનરલ અમારી ચેનલ દ્વારા પબ્લિક સુધી શું કહેવા માગો કે આ રીતે તમારી રહેણી કહેણી તમે રાખો તો જ તમે તમારા જીવનમાં વ્યવસ્થિત રહી શકો અને તમારા શરીરને સુધારી શકો, એ અમારી ચેનલ દ્વારા તમે થોડીક સ્પીચ આપો તમારી રીતે. યસ, ડેફિનેટલી આપીશ. હું જનરલ મેસેજ એક પાસ કરવા માંગીશ કે તમારે જો તમારું હેલ્થ સારી રાખવી હોય તો સૌથી પહેલા છે તમે તમારી ખાવા પીવાની આદતોને બદલવી પડશે. કારણ કે મેઇન અત્યારે એ જ છે, તમારી ખાવા પીવાની આદતો નહીં બદલાય ત્યાં સુધી તમે ગમે એટલું પૈસા હશે કે ગમે એટલા તમે સારું ખાતા હશો તો પણ તમારું બોડી તમે હેલ્ધી નહીં રાખી શકો. તો સૌથી પહેલાં તમારે તમારી લાઇફસ્ટાઇલમાં કંઈક ચેન્જીસ કરવા પડશે. જેમ કે સૌથી પહેલાં તો અર્લી મોર્નિંગ ઉઠવાનું રાખો. આઈ નો કે બધાને અત્યારે જોબ એવી હોય છે કે લેટ નાઇટ સુધી કામ કરતા હોય કે એવું કામ હોય છે કે જે સૂઈ નથી શકતા, પણ તમે એક ટાઈમ શેડ્યુલ તમારો ફિક્સ બનાવી દો. જ્યારે મનમાં આવે ત્યારે ના ઉઠો, ટાઈમ તમારો ઉઠવાનો ફિક્સ રાખો. સાથે સાથે ઉઠીને થોડું વાર્મ વોટર પીવો, પછી 1 કલાક જેવી એક્સરસાઇઝ કરો, જે હળવી એક્સરસાઇઝ, જીમમાં જવાની જરૂર નથી, તમારે ઘરે પણ તમે નોર્મલ વાર્મઅપ, સ્ટ્રેચિંગ વગેરે કરી શકો છો. અને એની સાથે સાથે તમે પ્રોટીન બેઝ ફૂડ ખાવાનું ચાલુ કરો, હે ને, કે આપણે જેમ કે પ્રોટીન છે, કેલ્શિયમ છે, ફાઈબર છે, એ ફૂડ ખાવાનું ચાલુ કરો કે જેનાથી તમારા બોડીમાં મેન્ટેન રહેશે, તમારા મસલ્સ રહેશે. આપણે જે રૂલ છે જેને ફોલો કરવાનો છે ને, 80-20%. આપણે 20% વર્કઆઉટ કરવાનું છે, 80% જે છે ને એ આપણું ફૂડ પર આપણે ધ્યાન રાખવાનું છે કે જેનાથી તમે તમારું બોડી છે સારું કરી શકો છો. અને પછી છે કે તમે બપોરે છે એ થોડો હળવો સારો ખોરાક લઈ શકો છો, પણ એવો ખોરાક જે બેલેન્સ હોય, જેમાં તમારું ફાઈબર પણ આવે, પ્રોટીન પણ આવે, કેલ્શિયમ પણ આવે, કાર્બોહાઈડ્રેટ પણ આવે અને ગુડ ફેટ, ફાઇટોન્યુટ્રિયન્સ પણ આવે. જે બધું જ આપણા બોડીમાં આવે એવું બેલેન્સ મિલ ખાવ, યાની કે સલાડ છે, રોટી છે, સબ્જી છે, દાલ ચાવલ છે, બધું તમે બેલેન્સ વેમાં લઈ શકો છો. થોડું થોડું બધું લઈ શકો છો, જેનાથી તમારા બોડીને જે પણ રિક્વાયરમેન્ટ છે એ તમે પૂરી પાડી શકો છો. પ્લસ તમે પ્રોપર પાણી ઇન્ટેક કરી શકો છો. દિવસમાં 3 થી 4 લીટર પર પર્સન પાણી પીવું જોઈએ. આઈ નો કે પાણી ફ્રીમાં હોય છે તો આપણે વેલ્યુ નથી કરતા અને પીતા નથી, ઘરમાં બી હોય છે તો પણ નથી પીતા, પણ એકચ્યુઅલી આપણું બોડી 75% પાણીથી બનેલું છે. તો જેટલું પાણી પીશું એટલું આપણું બોડી હેલ્ધી રાખી શકું. પ્રોપર સ્લીપ લો, ઊંઘ લો તમે પ્રોપર, હે ને, 6 થી 7 કલાક પ્રોપર તમારી ઊંઘ હોવી જોઈએ. અને એ એવી ઊંઘ નહીં કે તમે 3 વાગે સૂતા અને 9 વાગે ઉઠ્યા, એવી ઊંઘ નહીં. પ્રોપર તમે 10 થી 11 વાગે મેક્સિમમ સૂઈ જાય, સવારે તમે 6 વાગે ઉઠી જાઓ. તમને એ જે ઊંઘ આવશે ને એ ક્વોલિટી સ્લીપ કહેવાય, જે તમારી હેલ્થ સારી રાખવામાં બહુ ફાયદો કરશે. બસ આ રીતે તમે તમારી અમુક આદતો છે ને ચેન્જ કરીને તમે તમારી હેલ્થ સારી રાખી શકો છો. બેન, B12 નો તો હરેક લોકો કહે, B12 નું કઈ રીતે કહે કે ભાઈ દૂધ ને માછલીમાંથી જ મળે B12. આ રિયલી હે ને? યસ. હા, તો B12 નો હરેક તમે ગમે ત્યાં જાઓ ને ડોક્ટરનો રિપોર્ટ કરો તો તમારે B12 ઘટે, આમ કે B12 ઘટે, હાથું પગું દુખે તો તમારે B12 ઘટે. એનું કઈ રીતે ઈ પૂર્ણતા કરવી શરીરની અંદર? યસ, ડેફિનેટલી B12 નો અત્યારે પ્રોબ્લેમ વધી રહ્યો છે, જેના જે ઇન્જેક્શન લેવા પડે છે કે મહિનાની ટેબ્લેટ આપે છે, લેવી પડે છે. એકચ્યુઅલી અત્યારે જે પ્રોબ્લેમ છે ને, B12 એટલે તમારે જે ડેરી પ્રોડક્ટ્સમાંથી તમને મળે, જે ફિશમાંથી મળે. હવે એ અત્યારે આપણે નથી લેતા અને કદાચ આપણે દૂધ બી પીતા હશું કે ગમે લેતા હશું, પણ અત્યારે એકચ્યુઅલી તમે વિચારો, પોપ્યુલેશન છે વધતું જાય છે, સામે એટલા ગાય ભેંસ રાખનારા લોકો ઘટે છે. તો વિચારો એટલું બધું લોકોને દૂધ ક્યાંથી પ્રોવાઈડ થઈ જાય છે. તો એકચ્યુઅલી અત્યારે મિલાવટ વાળું એ બધું આવે છે ને એ ખાઈએ છીએ, આપણે ખાવા ખાતર ખાઈએ છીએ, પણ એમાંથી જે વિટામિન્સ, પ્રોટીન જે મળવું જોઈએ, જે વે પ્રોટીન કહેવાય, એ બધું નથી મળતું, જેના લીધે અત્યારે વિટામિન B12 ના મેક્સિમમ લોકોને પ્રોબ્લેમ થાય છે. પ્લસ આપણા બોડીને ઓમેગા 3 ની પણ જરૂર છે, જે અત્યારે ખાવામાંથી નથી મળતું. અને એના લીધે આપણને ઘણા બધા ઇસ્યુઝ થતા હોય છે. તો અમે લોકો શું કરીએ છીએ, વિટામિન B12 ને મેન્ટેન રાખવા માટે બોડીમાં એડિશનલ સપ્લિમેન્ટ્સ લઈએ છીએ, કારણ કે એ તો આપણે બોડીમાં બનતું નથી, આપણે બહારથી જ લેવું પડે છે અને અત્યારે મળતું નથી. તો એ નથી મળતું તો એની શરીરમાં પૂર્તિ તો કરવાની છે, તો એઝ અ સપ્લિમેન્ટ્સ અમે પ્રોવાઈડ કરીએ છીએ અને અમે પોતે પણ લઈએ છીએ. બેન, નાના બાળકો હોય ત્યાંથી આ સ્ટાર્ટ કર્યું હોય તો મા બાપની ફરજ બને ને કે નાના બાળકો ત્યાંથી સ્ટાર્ટ કરે તો આજે આપણી ઉંમરના થાય, અમારી ઉંમરના થાય કે એથી ઉપર જાય તો પણ પછી એને, આપણા બાપ દાદા હતા ને 100 વર્ષ જીવતા, કાંઈ ન થતું, તો ખોરાક સાચો હતો એ એક મેન હતું. પણ અત્યારના ખાસ તમે એક આ મા બાપને ખાસ એક મેસેજ દો કે નાના છોકરાઓને
તમે બંને એટલો ખ્યાલ કરી કેર કરો એને અત્યારથી, તો જ ઈ ભવિષ્ય આપણું બની શકે. બની શકે છે. યસ, ડેફિનેટલી આપણા છોકરા છે એ જ આપણું ફ્યુચર છે, દેશનું ભવિષ્ય છે. તો આપણે આપણા છોકરાને ટેક કેર કરવી જરૂરી છે. અને છોકરા તો ગમે જીદ કરશે, પણ મા બાપની ફરજ છે કે એ સારું છે નથી સારું એને સમજાવી આપણી ફરજ છે. ઘણી વખત આપણે એઝ અ પેરેન્ટ શું કહીએ, ભાઈ છોકરો બહુ જીદ કરે છે તો ચલો ને એને બહાર ખવડાવી દઈએ કે એને આપીએ. પણ એઝ અ પેરેન્ટ્સ આપણી પણ રિસ્પોન્સિબિલિટી છે કે એને અત્યારથી હેલ્ધી હેબિટ્સ બધી ડેવલપ કરીશું તો આગળ જતા એને પણ ઘણી બધી એવી આદતો હશે જે એને આગળ જતા એની હેલ્થ સારી કરવા માટે હેલ્પ કરશે. તો એઝ નાના છે ત્યાંથી જ તમે એને હેબિટ પાડો કે ભાઈ સારી વસ્તુ શું છે, ખરાબ વસ્તુ શું છે. અને સૌથી પહેલા આપણે પોતે જ ખાવાનું બંધ કરી દઈએ, જેનાથી આપણને જોવે તો એ લોકો માંગે. આપણે એમને લઈ જશું તોય બીજી વાર કહેશે કે મને લઈ જાઓ. આપણે જ ખાવા પીવાનું બહારનું ઓછું કરી નાખીશું કે જેનાથી એ લોકોને પણ હેલ્ધી હેબિટ્સ આપણે શીખવાડી શકીશું. બેન, ખૂબ ખૂબ ધન્યવાદ. તમે ટાઈમ આપ્યો અમારી ચેનલ દ્વારા અને જે માહિતી આપી સમાજ સુધી પહોંચે. તમારે કંઈ વધારે કહેવું હોય તો આપણી છૂટછાટ, આ કોઈ પ્રતિબંધ નથી, બરાબર? તમારે કોઈ એક્સ્ટ્રા મેસેજ દેવો હોય તો અમારી ચેનલ દ્વારા તો પણ તમે દઈ શકો. પછી બેનને આપણે બે સવાલ પૂછશું, શાંતિબેનને, આ બેનને જે વિસાવડાના છે. યસ, ડેફિનેટલી. તો અત્યારે હું તમને લાસ્ટમાં મારો એટલો જ મેસેજ પાસ કરવા માંગીશ કે અમે લોકો અલગ અલગ સિટી, અલગ અલગ સ્ટેટમાં જઈને અલગ અલગ કન્ટ્રીમાં પણ અમે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. મારી ઓનલાઈન અને ઓફલાઈન બંને સર્વિસ હોય છે, જ્યાં સવારે અમે વર્કઆઉટ્સ પણ પ્રોવાઈડ કરીએ છીએ, મીલ પ્લાન પણ પ્રોવાઈડ કરીએ છીએ. અમારા 3 દિવસના ફ્રી ટ્રાયલ પણ હોય છે. તમે સેમ સિટીમાં રહેતા હોય તો ત્યાં પણ આવી શકો છો અને તમે ઓનલાઈન પણ કોન્ટેક્ટ કરી શકો છો. અમે ઓનલાઈન સર્વિસ પણ પ્રોવાઈડ કરીએ છીએ. અમારો એક જ મિશન છે કે તમે તમારી હેલ્થ સારી રાખી શકો છો તમારા ઘરેથી જ. તમે ઘરે બેસીને તમે પોતાની અને તમારા આખા ફેમિલીની લાઈફને સારી કરી શકો છો. બસ હું આટલો મેસેજ પાસ કરવા માંગીશ. ખૂબ ખૂબ ધન્યવાદ મોનિકાબેન, એટલો ટાઈમ આપ્યો, એટલા દૂરથી તમે આ ગામડે આવી કેશવ ગામની અંદર અને આ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલ તરફથી. હવે આપણે બેનને પૂછ્યું જે વિસાવાડાથી. બેન, શું નામ બેન? ભારતીબેનને પૂછ્યું. તો મિત્રો, જે મોનિકાબેને આપણે માહિતી આપી, ખૂબ ખૂબ ધન્યવાદ. અને મોનિકાબેનનો કોન્ટેક્ટ જે બેનને થયો, એ બેન આપણી સાથે છે ગામ વિસાવાડાથી. ના બેન, તમારું ગામ માહિતી થોડીક આપ્યો તમારી. હા, મારું નામ ભારતીબેન છે ને હું વિસાવાડા રહું છું. બરોબર. ને અમારે ઓનલાઈન ઇન્સ્ટાગ્રામમાંથી મોનિકાબેનનો અમારે કોન્ટેક્ટ છે. તમારો વેઇટ વધારે હતો? હા, વેઇટ મારો વધારે હતો તો પછી મેં મારો વેઇટ ઓછો કર્યો 8 કિલો. કેટલો હતો અને કેટલો ઓછો થયો, કેટલો ટાઈમ લાગ્યો, એ થોડોક તમે બતાવો. મારો વેઇટ હતો 68 કિલો. હા, ને 3 મહિનામાં મારો 61 કિલો વજન થયો. એટલે તમને હવે સારું ફીલ થાય એમ? સારું ફીલ થાય. પછી તમે બધા વચનને લીધેથી મારા શરીરમાં ઘણા બધા પ્રોબ્લેમ થયા હતા. હવે કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. તમે પછી આગળ કોઈને આ માહિતી આપી? હા, આગળ પછી મેં પણ કે આ રીતના આપણે માણસની મદદ કરે હગીએ ને એ રીતના પાછો અમારે શાંતિબેન કોન્ટેક્ટ થયો. હા, તો પછી શાંતિબેને સ્ટાર્ટ કર્યું. ઓકે બેનને, શાંતિબેન તો આપણે મળીએ શાંતિબેનને. જે ભારતીબેનને તો વ્યવસ્થિત જવાબ આપ્યો અને એની જે એનો અનુભવ થયો એ બતાવ્યો. તો હવે શાંતિબેન, તમારે કઈ રીતે કોન્ટેક્ટ થયો અને તમે કઈ રીતે શરૂઆત કરી? મારો કોન્ટેક્ટ થયો મારી પ્રોબ્લેમને લીધે. મારી હેલ્થ બહુ ખરાબ હતી. બીજી પ્રેગ્નન્સી પછી મારું વજન એટલું વધતું હતું, 3-4 દિવસની અંદર જ મારું વજન વધતું. હું ઘણાને કહેતી કે મારું વજન આ રીતે વધે છે. 4-5 દિવસ થાય એટલે મારા જે માપના કપડાં હોય ને એમાં ફેર પડી જાય. એટલે થોડાક દિવસ તો કોઈએ ના માન્યું, પછી બધાએ સિરિયસલી લીધું કે આ પ્રોબ્લેમ તો આને સારી એવી દેખાવા લાગી. પછી તો ભારતીબેને મને કીધું કે આ રીતે મેડમ અમદાવાદથી આવે છે અને ન્યુટ્રિશન આપે છે. આ એક પ્રકારનો ખોરાક છે, કોઈ પણ જાતની દવા નથી. નકર પહેલાં તો મને પણ ડર લાગ્યો કે મારે કોઈ દવા પીવી નથી, દવાથી પણ ડર લાગતો. પછી ભારતીબેને મને મોનિકા મેડમ મારે મુલાકાત કરાવી. એ કે આ એક પ્રકારનું ફૂડ જ છે અને મેં પણ એ લેવાની શરૂઆત કરી. તો એક જ મહિનાની અંદર મારો 5 કિલો વજન ઘટ્યો. અત્યારે 1.5 મહિના જેવું થઈ ગયું છે, મારો વજન 8 કિલો ઘટી ગયો. તો મિત્રો, શાંતિબેનનું કહેવાનું એક પોઈન્ટ આવે અહીં કે ન્યુટ્રિશન, માણસ એમ કે દવા આપે. તમે જે વાત કરી ને કે ન્યુટ્રિશન એટલે એક ખોરાક છે, એક જાતનો ખોરાક છે આપણી બોડીની અંદર. જેમ આપણે ખાઈએ પીએ ને એ જાતનું ન્યુટ્રિશન એટલે એક ખોરાક છે. તો મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે કે આ કોઈ દવા નથી. તમે મેડિસિન સમજીને ના વિચારો. આ એક ન્યુટ્રિશન નામની એક ખોરાક છે. આપણી બોડીની અંદર શું શું વસ્તુ ઘટે એ પૂરું પાડે. તો એ ન્યુટ્રિશન છે, એ એક ખોરાક છે. તો એ શાંતિબેને જે વર્ણન કર્યું એ બરોબર છે. મારું વજન જ એકલું જ નહોતું વધ્યું. મારા શરીરમાં એટલી બધી પ્રોબ્લેમ હતી કે ઊંધો ગેસ, 24 કલાક મને ઊંધો ગેસ રહેતો.
આપણે ગરદનની નસ હોય ને પછવાડે હા ઈ દુખતી, માથું 24 કલાક દુખતું, હમ. પછી પગના દુખાવા. અત્યારેથી મારા પગના દુખાવા એટલા હદે વધી ગયા હતા કે કોઈને મારે કેવું હોય ને કે મારા પગ દુખે તો પણ મને શરમ આવતી. હા કે કાયમના હા. બીમાર રહીએ. એટલી ઉંમરમાં તને આવી બધી બીમારી, પગના દુખાવા તો ડોહા માણસને થાય, એટલે કોઈ માનવા પણ તૈયાર નહોતું. અને દવાખાનું અઠવાડિયામાં એક વખત મારે પોરબંદર 1500 થી 2000 4000 સુધીના મારા રિપોર્ટ થતા. શાંતિબેન તમારા ચમત્કાર હે ને આ એક? ચમત્કાર, હું આને ભગવાન જ માનું. આ ન્યુટ્રિશન છે ને મારા માટે ભગવાન છે. હા, હા. અને ગામને અંદર પણ તમે પ્રચાર થોડોક કર્યો, બધા હા, એમ કહેતા હોય પ્રચાર કે ભાઈ- કર્યો, ઘણા લોકોને મેં મદદ કરી અને એના પર મારી જેમ જ ખૂબ જ સારા રિઝલ્ટ મળ્યા. વાહ વાહ. એટલે મોનિકા બેન હારે મારી મુલાકાત છે ને એ કોઈ ભગવાનનો ચમત્કારથી ઓછું હા, નથી. એક માતાજી સાથે. હા. અને મારા પરિવારમાં પણ ઘણા બધા લે, મારી સાસુ લે, મારા હસબન્ડ લે, મારી બંને છોકરીઓને મેં આ સ્ટાર્ટ કરાવ્યું ડાયનોસેકથી. એને વારંવાર ચેપ લાગતો હતો. વાહ. મારી મોટી છોકરી સ્કૂલે જાય તો દર 15 દિવસે ફોન આવે સ્કૂલથી, કાને લઈ જાવ બીમાર પડી ગઈ. 2-3 મહિના થયા ને હવે સ્કૂલથી ફોન નથી આવતો. વાહ વાહ. એટલે બાળકોમાં પણ આવું જબરદસ્ત રિઝલ્ટ આવે. ખૂબ જ. મારા હસબન્ડને એને પગનો દુખાવો હતો, એક જ પગમાં નસ દબાતી, તો એને પણ 100% રિઝલ્ટ મળ્યો. ખૂબ જ સરસ. તો મિત્રો, આ શાંતિબેને જેમ કહ્યું એમ કે ભાઈ ન્યુટ્રિશન એક ખોરાક છે અને પોતાના પરિવારને પણ આપે છે અને ગામમાં પણ એની પ્રચાર કરી અને ગામમાં પણ ઘણા લોકો સુધી પુગાડ્યું. તો આજે હે મિત્રો વિડીયો અમારો એક છે ને, આજે અમારી મુલાકાત છે ને એ સામાન્ય નથી, લોકો સુધી પૂગે અને એક કોઈ પણ બે માણસને પણ સારું થાય ને તો અમારો વિડીયો સાર્થક બન્યો કહેવાય. તો મિત્રો વિડીયોને તમે શેર કરતા ના ભૂલજો. કોઈ એવા લોકો છે જેના પાસે આ વસ્તુ નથી પહોંચી, ત્યાં સુધી પૂગે અને અમારા વિડીયા દ્વારા તમે જરૂર ને જરૂર આજે અમારું ન્યુટ્રિશન નામની જે ખોરાક છે ત્યાં સુધી જો પબ્લિકને પૂગે તો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. આ હતો અમારો આ જે ભારતીબેન અને મોનિકાબેન અને શાંતિબેન સાથેની મુલાકાત. તો તમને કેવો લાગ્યો વિડીયો? મળશું પાછી એક નવી મુલાકાત સાથે. ત્યાં સુધી રજા આપશો. ગામ કેશવથી સાજન કેશવાલા સાથે હું વિજય કેશવાલા, યુટ્યુબ ચેનલ દેવ 333. જય માતાજી, હર હર મહાદેવ અને જય ભારત.